ગોધરા શહેર સહિત પંચમહાલ જિલ્લામાં રામનવમીના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે। ગોધરાના રામજી મંદિર ખાતે ભગવાન શ્રીરામના જન્મોત્સવને વધાવવા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી પડી છે અને રામનવમીને લઈ અને મંદિરને ખાસ પ્રકારની સજાવટથી શણગારવામાં આવ્યું છે। આ પર્વને અનુલક્ષીને દિવસભર મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભક્તો મોટી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે। તો પંચમહાલ જિલ્લામાં રામનવમીના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। ગોધરાના રામજી મંદિર ખાતે ભગવાન શ્રીરામના જન્મને વધાવવા માટે ભક્તો આતુર જોવા મળી રહ્યા છે। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા રવિ અમારી સાથે જોડાઈ ગયા છે। રવિ, રામનવમીના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી પંચમહાલમાં પણ કેવી તૈયારીઓ અને કેટલો ઉત્સાહ ભક્તોમાં? ચોક્કસથી જણાવી ગોધરા શહેર સહિત પંચમહાલ જિલ્લામાં રામનવમીનું પર્વ મનાવવામાં ધામધૂમપૂર્વક ઉજવણી શરૂઆત છે। ખાસ કરીને વાત કરવામાં તો ગોધરાના રામજી મંદિર ખાતે પણ ખાસ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે। મંદિરમાં ખાસ પ્રકારની સજાવટ કરવામાં આવી છે। આપણા સીધા દ્રશ્યો બતાવી કે રાત્રિ સાથે અહીંયા વહેલી સવારથી ભક્તોનો પ્રસારો પણ જોવા મળે છે। ખાસ પ્રકારની ભગવાન શ્રી રામને પણ આભૂષણોથી સજાવટ કરવામાં આવી છે। વહેલી સવારથી જ ભક્તો અહીંયા દર્શન કરવા મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે અને એનો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। ભગવાન રામના બપોરે 12 વાગે વધામણા થવાના છે, ત્યારે ભક્તોમાં પણ ખૂબ બધી ગોધરા શહેરનું છેલ્લા 250 વર્ષથી પ્રસિદ્ધ અને સિદ્ધ રામજી મંદિર 2 દિવસથી અનેરો ઉત્સાહ છે। ગઈકાલે સુંદરકાંડનું ગોધરા શહેરની સમસ્ત સનાતન ભાઈ બહેનોએ સુંદરકાંડનું પાઠ કર્યું। આજે સવારથી દર્શનાર્થીઓ ભાવિક ભક્તોનો ધસારો છે। સરસ મજાનું સવારે એમનું અર્ચન પૂજન કરી છે। અત્યારે 12 વાગે રામજી ભગવાનના જન્મોત્સવ ઉજવાશે। મંદિરની વાત કરું, રામજી મંદિર ગોધરાના ટ્રસ્ટી ઉપાધ્યાય થઈ તો 250 વર્ષ જૂનું આ પ્રસિદ્ધ રામજી મંદિર છે। સિંધિયા પરિવાર જ્યારે તાબામાં ગોધરા છે અને ત્યારે એ અહીંથી પસાર થતા અને ત્યારે 250 વર્ષ પહેલા આ રામજી મંદિરની સ્થાપના કરવામાં આવી હતી। આઝાદીની ચળવળમાં મહાત્મા ગાંધીએ અહીંયા એમણે મિટિંગ કરેલી છે। તદુપરાંત ગોધરા શહેરના જન્મેલ રંગવદૂત મહારાજ, જેમણે નારેશ્વરમાં પોતાની પીઠ કરીને એમણે સાધના કરી, એ રંગવદૂત મહારાજ નિયમિત રીતે તેમના શાળા કાળમાં અને કોલેજ કાળમાં અહીં મંદિરમાં સતત સાધના કરવા બેસતા। આમ આ મંદિર ખૂબ પ્રસિદ્ધ છે। અત્યારે 11:30 વાગે કીર્તન શરૂ થશે અને 12:30 વાગે રામ જન્મોત્સવ ઉજવાશે। આમ આ ગોધરા શહેરનું સુપ્રસિદ્ધ અને વૈદિક મંદિર તરીકે અને દર શુક્રવારે શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યયન મંડળ દ્વારા ગીતાજીનું પારાયણ અને ગીતાજીની ચિંતિકા 1 કલાક અત્યારે થતી રહેલી છે। આમ અનેરો ઉત્સાહ સમસ્ત હિન્દુ ભાઈ બહેનોનો છે। એ જ રીતે સાંજે 6 વાગે ગોધરા શહેરના તમામ હિન્દુ ભાઈ બહેનો શોભાયાત્રા કાઢી અને આખા શહેરમાં શોભાયાત્રા થશે અને એમાં અલગ અલગ પ્રકારના સમૂહના લોકો શોભાયાત્રામાં જોડાશે। મંદિરમાં પણ સવારથી એ રીતે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। હિન્દુ સમાજ દ્વારા સાંજે આયોજન કરવામાં આવ્યું છે। હજારોની સંખ્યામાં સનાતની હિન્દુ ભાઈઓ શોભાયાત્રામાં જોડાશે। મંદિર ખાતે પણ દિવસ દરમિયાન ધાર્મિક કાર્યક્રમોનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને ભક્તો જે છે તેનો લાભ પણ લઈ રહ્યા છે। આભાર રવિ, સમગ્ર માહિતી આપવા બદલ।